માફિયાઓ બેફામ બન્યા છે। નગરપાલિકાની ગોચર જમીનમાં ગેરકાયદે ખોદકામ કર્યું। 3 મહિનામાં કરોડોની માટીનું ખનન કર્યું। 1.5 કિલોમીટરનો રસ્તો ભારે વાહનોની અવરજવરથી બિસ્માર બન્યો છે। ગૌચર જમીનમાં ખોદકામથી 5 ગામના પશુઓમાં ઘાસચારાનું સંકટ। 200 વીઘા જમીનમાં ગેરકાયદે ખોદકામ કરાતા વરસાદી પાણી ભરાયા છે। ખેડા નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ અંધારામાં રહ્યા। ખાણ ખનીજ વિભાગ હવે માપણી ન થયાનો રાગ આલાપી રહ્યું છે। પ્રાંત અધિકારીએ ખનીજ માફિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદના આદેશ આપ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર। વિનોદ, ખેડામાં ખનન માફિયાઓ બેફામ બની રહ્યા છે, તો ખાણ ખનીજ વિભાગ શું કરી રહ્યું છે? શું અધિકારીઓને આ નથી દેખાતું? જી વર્ષા, આપને જણાવો કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભૂમાફિયાનો આતંક હતો, એવો જ આતંક ખેડા જિલ્લામાં પણ જોવા મળ્યો। અહીંયા નદીઓની અંદર બ્રિજો બનાવી દેવામાં આવ્યા અને મોટા પાયે ખનન કરવામાં આવ્યું। આવું જ એક કૌભાંડ ખેડા નગરપાલિકા વિસ્તારમાં આવેલા 200 વીઘા ગોચરની અંદરથી ભૂમાફિયાઓ મોટી સંખ્યાની અંદર માટીની ચોરી કરીને લઈ ગયા છે। આપણે જણાવો કે ખેડા નગરપાલિકા વિસ્તારની અંદર આવેલો આ વિસ્તાર છે કે જેમાં 5 ગામના પશુઓ પડસાદ, દેદરડા, વેટલાપુર અને ખેડા લગભગ 3 થી 4 હજાર જેટલા પશુ છે, જેમાં ગાયો, ભેંસો કે જે ત્યાં ચરવાનો ઉપયોગ કરતા હતા। આપણે જણાવો કે આ વર્તમાન જે નગરપાલિકાની જે સત્તાધીશો આવ્યા છે અને એમના નસીબમાં જ પહેલો આ કૌભાંડ લખાયું છે। આપણે જણાવો કે માત્ર 4 મહિનાની અંદર, અને નગરપાલિકાની બોડીને બેઠે 5 મહિના થયા છે, 4 મહિનાની અંદર આ કૌભાંડ એક ખૂબ જ ચર્ચા જગાવનારું છે। નગરપાલિકાના કર્મચારીઓને સીધી અહીંયા જવાબદારી હોવા છતાં પણ આ વિસ્તારનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી। તે મામલતદાર કચેરી દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે। સ્થાનિક ગોપાલકોનો આક્ષેપ છે મોટી સંખ્યાની અંદર ચોરી કરે છે અને 1 થી 1.5 કિલોમીટરનો રસ્તો પણ આ લોકોએ જાનવરોને ચાલવા માટે પણ રહેવા દીધો નથી। આ પરિસ્થિતિ આજે ખેડા જિલ્લામાં જોવા મળી। જી વિનોદ, માહિતી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર।